મંચ ઉપર બિરાજમાન તમામ બ્રહ્મદર્શી સંતો અને મંચની સામે બિરાજમાન હરિસ્વરૂપ સ્વામીના ખૂબ લાડકા હરિભક્તો સૌને જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, હજી કદાચ બ્રહ્મ સ્વરૂપ સ્વામીનો વિયોગ તો થોડો સહન થઈ શકે, પણ હરિસ્વરૂપ સ્વામીનો જે વિયોગ સહન કરવો ને એ આ સમાજ માટે અસહ્ય છે. કારણ મને એક પદ યાદ આવે છે અને બે કડીઓ ગાઈને હું મારું વક્તવ્ય પૂરું કરીશ. ડોંગરેજી મહારાજની જ્યારે જ્યારે કથા થતી ત્યારે છેલ્લા દિવસે સમાપ્તિના ટાઈમે મોહનલાલ એસ મીઠાઈવાળા આવતા. એ એમના બહુ ચાહક હતા, આમ આપણા સત્સંગી પાક્કા. પણ મોહનલાલ એસ મીઠાઈવાળાને મેં બનારસમાં આ કીર્તન ગાતા સાંભળેલા અને એ હું આપની પાસે બે કડીઓ ખાલી ગાઈશ. તમને આમ હરિસ્વરૂપ સ્વામી નજરા સામે દેખાશે. સંત તારો સાંભરસે સથવારો, પાસે હસો કે દૂર જશો તો એ પાસે હસો કે દૂર જશો તોય ભૂલાશે સાથના તમારો રે, સંત તારો સાંભરસે સથવારો. કારણ સદ ઉપદેશના ઓમી સિંચનથી ખીલવ્યો મારો યુર ક્યારો. અંતરમાં માનવતા જગાડી અને ઉઘાડ્યો પ્રેમ ફુવારો રે, સંત તારો સાંભરસે સથવારો. આપણને સદુપદેશ આપી આપીને હરિસ્વરૂપ સ્વામીએ જે જ્ઞાન પીરસ્યું, આ સંપ્રદાયમાં એક અજોડ વ્યક્તિ હતા સ્વામી, કે એમનો જોટો, એમની કાર્બન કોપી આપણે બીજી ન દેખી શકીએ. જોકે પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી આપણા સંપ્રદાયનું ઘરેણું કહેવાય. શાસ્ત્રી જ્ઞાન પ્રકાશ સ્વામી ગાંધીનગર, એ પણ આપણા સંપ્રદાયના વિદ્વત્તાથી ભરપૂર સંત કહેવાય. આવા સંતો આ દુનિયામાંથી જાય ને ત્યારે આપણા સંપ્રદાયનો એક ભૂકંપ આવ્યો કહેવાય. એમાં હરિસ્વરૂપ સ્વામીએ પણ જે યુવાનોના, વડીલોના, માતાઓના, ભાઈઓના બધાના દિલને ટચ કરે એવી સરસ મજાની શ્રીજી મહારાજની જ્ઞાનસભર વાતોને હાવ હળવી રમૂજમાં કહી દીધી ને, એ સંત આ દુનિયામાં ભલે અહીંથી છૂટીને ગયા હશે, એમને મહારાજનું સુખ ત્યાં પ્રાપ્ત થઈ ગયું છે, પણ આપણે બધા સ્વામી વગરના નથી. એમને આમ જરાક આમ યુટ્યુબમાં ટચ કરજો, સ્વામી તમારી સામે જ બેઠા હશે ને એવું લાગશે. બસ એટલું કહી અને અમારી સાથે અમારા વડીલ ગુરુભાઈ પૂજ્ય નારાયણ સ્વામી પધાર્યા છે, અમારા અહીંના વિદ્યાર્થી ઋષિ દર્શન સ્વામી પધાર્યા છે, અને અમારા હૈદરાબાદ ધ્રાંગધ્રા ભગવતધામ ગુરુકુલ, ધ્રાંગધ્રા સ્વામિનારાયણ આશ્રમ, રામેશ્વર મંદિર, આ બધાય મંદિરોમાંથી અમારા જે કોઈ સંતો છે એ બધાય વતી હું પરમ પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી અને પરમ પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન કરી મહારાજના રાજીપા અર્થે શ્રદ્ધા સુમન ચડાવું છું. જય સ્વામિનારાયણ.